ધોરણ 9 ની અંદર આજે આપણે પ્રકરણ નંબર 20 આપત્તિ વ્યવસ્થાપન જેને કહેવામાં આવે એના વિશે આપણે ચર્ચા કરીશું। સૌથી પહેલા એની અંદર આપત્તિ એટલે કે મુશ્કેલી જેને કહેવાય એ મુશ્કેલીઓ બે પ્રકારની જોવા મળતી હોય છે। એક છે કુદરતી આપત્તિઓ અને બીજી છે માનવ સર્જિત આપત્તિઓ। કુદરતી જે આપત્તિઓ જે છે એની અંદર વાવાઝોડું, પૂર, સુનામી, ધરતીકંપ, દુકાળ, જ્વાળામુખી, ભૂસ્ખલન અને દાવાનળ એવી બાબતોનો સમાવેશ કરી શકાતો હોય છે। કુદરતી આપત્તિઓમાં પૂર, વાવાઝોડું, સુનામી, ધરતીકંપ, દુકાળ, જ્વાળામુખી, ભૂસ્ખલન અને દાવાનળ જેવી બાબતોનો સમાવેશ કરી શકાતો છે। એટલે કે કુદરતી આપત્તિઓ જે છે એના કુલ 8 પ્રકાર તરીકે આપણે એને ગણીશું। ત્યાર પછી બીજો પ્રકાર છે માનવ સર્જિત આપત્તિઓ, જે મુખ્યત્વે 4 પ્રકારની બતાવે છે। પહેલું ઔદ્યોગિક અકસ્માત, ઉદ્યોગોમાં થતા અકસ્માતો, બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે, હુલ્લડ કરવામાં આવે, યા ટ્રાફિક સમસ્યા જેને કહેવાય એ મનુષ્ય દ્વારા તૈયાર કરેલી એક આપત્તિઓ તરીકે ગણી શકાતી હોય છે। હવે બીજો પ્રકાર છે કે આગાહી કરી શકાય અને આગાહી ન કરી શકાય એ વિભાગમાં પણ આ આપત્તિઓને આપણે વહેંચી શકતા હોય છે। આગાહી કરી શકાય એવી કુલ 4 આપત્તિઓ છે। પૂર, વાવાઝોડું, સુનામી અને દુકાળ એ આગાહી કરી શકાય એવી આપત્તિઓ જે સમય સમય આપણે દર્શાવી શકતા હોય છે। આગાહી ન કરી શકાય એવી કુલ 4 જે છે એ આપત્તિઓમાં જ્વાળામુખી, ભૂકંપ એટલે ધરતીકંપ, દાવાળ અને ભૂસ્ખલન એની મનુષ્ય કોઈ રીતે આગાહી કરી શકતો નથી। તો આ રીતે કુદરતી અને માનવ સર્જિત એ બે પ્રકારની આપત્તિઓ આપણે લેવાની છે। એમાં આગાહી કરી શકાય અને આગાહી ન કરી શકાય એવી કેટલીક બાબતો પણ આપણે એમાં સમાવેશ કરવાનો છે। હવે સૌથી પહેલા જે છે એ આપત્તિના જે પ્રકાર જે છે એ પ્રકાર અનુસાર એની કેટલીક અસરો છે। ભૌતિક અસરો, સામાજિક અસરો અને આર્થિક અસરો એમ 3 પ્રકારની અસરો એમાં જોવા મળતી હોય છે। સૌથી પહેલા આપણે જોઈએ તો આપત્તિની ભૌતિક અસરો જેને કહેવામાં આવે એ જોઈએ તો ભૌતિક અસર પહેલું છે સ્થાવર જંગમ મિલકતો, મકાનો હોય, સોસાયટી હોય, અને આવા નાના મોટા જે વસ્તુઓ જે છે એને ભારે નુકસાન થતું હોય છે, નાશ પામતો હોય છે। રસ્તાઓ, પુલો, વીજળી જે આંતરમાળખાકીય સુવિધા તરીકે ગણવામાં આવતા હોય છે એને પર ભારે નુકસાન થતું હોય છે। આ પુલો, રસ્તાઓ અને વીજળીઓના થાંભલાઓ ફરીથી તૈયાર કરવા માટે આપણે ખૂબ ખર્ચ કરવો પડતો છે, નાણાંની જરૂર પડતી હોય છે અને સાથે સાથે આયોજન પણ કરવું ખૂબ જરૂરી છે। પૂરને પરિણામે જમીનનું ધોવાણ થઈ જતું હોય છે, મોટે ભાગે ખેતી ફળદ્રુપ જમીન જે હોય એ નાશ પામતી હોય છે અને સાથે સાથે પાક પણ ધોવાઈ જતો હોય છે, માટેનું પણ લાંબા ગાળે આયોજન કરવું ખૂબ જરૂરી છે। નદીમાં જો અચાનક પૂર આવી જાય ત્યારે નદી કિનારાના આસપાસના વિસ્તારો જે છે એને પણ ભારે નુકસાન થતું હોય છે, મોટા ભાગે જાનહાનિ પણ થઈ શકતી હોય છે। હવે આપત્તિના સમયે લોકો પર કઈ અસર પડે, જનજીવન પર એની અસર કેવી પડતી જોઈએ તો નિર્દોષ બાળકો, વૃદ્ધ માણસો યા સ્ત્રીઓ જે છે એને મોટે ભાગે નુકસાન થતું હોય છે। કેટલાક લોકો કાયમી ધોરણે વિકલાંગ પણ બની જતા હોય છે અને તંદુરસ્ત લોકોનું જે છે એનું શરીર જે સ્વાસ્થ્ય છે એ પણ બગડવાની શક્યતા રહેતી હોય છે। કેટલીક વાર આપત્તિના સમયે કુટુંબના લોકો જે છે એ પોતાના કુટુંબીજનો ગુમાવતા હોય છે, જેને પરિણામે એ લોકોના મનની અંદર એક માનસિક હતાશા, નિરાશા છવાતી હોય છે, જેને પરિણામે એ લોકોના જીવનમાં એક ઉત્સાહ પણ ઓછો થતો જોવા મળતો હોય છે। આ રીતે માનસિક દ્રષ્ટિએ આઘાત પામેલા લોકોને ફરીથી બેઠા કરવામાં ખૂબ લાંબો સમય પણ પસાર થઈ શકતો હોય છે। અનાથ બની ગયેલા જે બાળકો જે છે એ બાળકો તથા અનાથ બની ગયેલા વૃદ્ધો જે છે એને ફરીથી વિકાસની પ્રક્રિયામાં આગળ લઈ જવા માટે ખૂબ જ એવો પ્રયત્ન કરવો પડતો હોય છે, એમની સાર સંભાળ લેવી પડતી હોય છે। ત્યારબાદ રાબેજા મુજબના જીવનને ફરીથી કરવા માટે યા તો આપત્તિથી જે અસર પામેલા લોકો જે છે એની મુશ્કેલીઓ નિવારવાનું, એની મુશ્કેલીઓને અહીંયા હાડ માણીને દૂર કરવાનો પણ એક આપણા માટે પડકાર ગણી શકાતો હોય છે।
હવે આપત્તિની એક બીજી અસર છે આર્થિક અસર તેને કહેવામાં આવે છે. આપત્તિ જ્યારે બી આવતી ત્યારે મોટી ભાગે ઉદ્યોગ ધંધાઓ ખેતીઓને ભારે નુકસાન પણ થતું હોય છે. આ ઉદ્યોગ ધંધાઓને ફરીથી શરૂ કરવા માટે વધુ નાણાંની જરૂર પડતી હોય છે અને એ માટે ચાલુ સમયના જે વિકાસ કાર્યો છે, બાંધકામના હોય, વીજળીના હોય કે રસ્તાના હોય, એ બધા બાંધકામના કામો ચાલુ સમયના એ બંધ કરી દેવા પડતા હોય છે. નાણાંની અછત ઊભી થાય તો ચાલુ સમયની જે યોજનાઓ હોય, ખાસ કરીને પંચવર્ષીય યોજનાઓ જેને કહેવાય, એ યોજનાઓ પણ આપણે લાંબે ગાળે અટકાવી દેવી પડતી હોય છે. અધિક એકમો યા ઉદ્યોગો બંધ થઈ જવાના પરિણામે પણ લાખો કારીગરો જે છે એની સાથે બેરોજગાર પ્રશ્ન પણ ઉપસ્થિત થઈ શકતો હોય છે. ત્યારબાદ આપત્તિગ્રસ્ત લોકો જે છે એમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી પડી ગયેલી હોય છે. એવો આર્થિક દ્રષ્ટિએ વિકાસની પ્રક્રિયામાં પાછળ પડી ગયેલા જોવા મળતા હોય છે. હવે ચોથી અસર છે સામાજિક અસર જેને કહેવામાં આવે. તો સમાજની અંદર આપત્તિ જ્યારે પણ આવતી હોય છે ત્યારે એની અંદર લોકો શારીરિક માનસિક દ્રષ્ટિએ તો નબળા પડી જતા હોય છે, પરંતુ કેટલીક વાર આ પ્રક્રિયા ઝડપી પણ જોવા મળતી હોય છે અને લોકોને શક્ય તેટલી આ પ્રક્રિયામાંથી આપણે બહાર પણ લાવવાના જોવા મળતા હોય છે. લોકોને રાહત સામગ્રી પૂરી પાડવાની હોય છે અને લોકોનું પુનઃવસવાટ જેને કહેવાય, ફરીથી મકાનો બાંધી આપીને રાખવાનો પણ એક સવાલ આપણા માટે ઉપસ્થિત થઈ શકતો હોય છે. બીજું કે સમાજની અંદર સામાજિક સંબંધો જે છે એ પ્રમાણમાં નબળા પડી ગયેલા હોય છે અને ધાર્મિક ઉત્સવો જે છે એ પહેલાંની જેમ આનંદ ઉત્સાહથી ઉમંગથી લોકો ઉજવતા ઊંચા હોય છે. એટલે એ લોકોમાં ફરીથી ધાર્મિક ઉત્સવો હોય, સામાજિક ઉત્સવો હોય, એનો ઉત્સાહ લાવવા માટે, ઉમંગ લાવવા માટે આપણે ઘણો બધો સમય પસાર કરવો પડતો હોય છે. ત્યારબાદ સામાજિક સંબંધોમાં પણ 100% પરિવર્તન આવતું હોય છે. એટલે સામાજિક સંસ્થાઓ જે છે એનું માળખું પણ પહેલાંની જેમ શિથિલ એટલે કે નબળું પડી ગયેલું જોવા મળતું હોય છે. હવે આપત્તિ પછી પુનઃસ્થાપન જેને કહેવાય, લોકોને વસવાટ માટે, ઉદ્યોગો માટેની જે વ્યવસ્થા કરવાની છે એ આપત્તિ પછીના સમયમાં આપણે જીવન જોઈએ તો આપત્તિ પૂર્ણ થઈ ગયા પછી લોકોને શક્ય તેટલી આપણે મદદ કરવાની છે, લોકોને ઝડપથી બચાવવાના છે, લોકોને રાહત સામગ્રી પૂરી પાડવાની છે અને લોકોના ઘર વપરાશના જે સાધનો જે છે પુનઃવસવાટ જેને કહેવાય એ વ્યવસ્થા કરવાનું કામ પણ આપણે કરવાનું છે. આપત્તિના સ્વરૂપ પ્રમાણે પુનઃવસવાટની જરૂરિયાતો જે છે એના પ્રકાર અલગ અલગ જોવા મળતા હોય છે. ભૂકંપ હોય, વાવાઝોડું હોય કે પૂર હોય, એમાં મોટેભાગે મકાનો નાશ પામેલા હોય છે. તો આ પ્રકારના સમયે મકાનો નવા બનાવવા પડતા હોય છે. દુકાળના સમયે નવા રાહતના કાર્યો પણ કરવા પડતા હોય છે. દુકાળના સમયે લોકોને પીવાની પાણીની વ્યવસ્થા કરવી પડતી હોય છે, લોકોને આર્થિક મદદ પણ કરવી પડતી હોય છે, નવી રોજગારીની તકો પણ ઊભી કરવી પડતી હોય છે. નવેસરથી ખેતી કરવા માટે ખેડૂતોને આ ખેતીના ઓજારો, બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ ખરીદવા માટે આર્થિક દ્રષ્ટિએ પણ મદદ કરવી પડતી જોવા મળતી હોય છે. ખાસ કરીને પૂર આવ્યા પછી જે વિસર્જન રોગ, કમળો, મલેરિયા, ટાઇફોઇડ જેવા રોગો સામે લોકોને રક્ષણ આપવાનું છે અને ભવિષ્યમાં આ રોગચાળો ભયંકર સ્વરૂપ ધારણ ન કરે એ માટે પણ લોકોમાં લોક શિક્ષણ, લોક જાગૃતિના કાર્યક્રમો પણ આપણે શરૂ કરવા પડતા છે. અંતર્ગત માળખાગત સુવિધા, રસ્તા, પુલો, વીજળી વગેરેના કાર્યમાં પણ પુનઃનિર્માણની પ્રક્રિયા શરૂ કરવી પડતી હોય છે. આપત્તિમાંથી જો કુટુંબની એક બે વ્યક્તિ બચી ગઈ હોય તો તેમના જીવનને પણ ફરીવાર ધબકતું રાખવાના પ્રયત્ન આપણે કરવા પડતા હોય છે. આપત્તિમાં તો વિનાશ જે છે એ વિનાશ નજરે જોનાર વ્યક્તિઓની અંદર માનસિક હતાશા, નિરાશા, ડર બેસી ગયેલો છે. એ દૂર કરવા માટે યાને મદદ કરવા માટે માનસિક વિભાગના જે ડૉક્ટરો જે છે એની સમસ્યા મદદ પણ લેવી પડતી હોય છે. જો એમની સારવાર કરવામાં નહીં આવે તો એ માનસિક વિકલાંગ લોકો જે છે એના શરીર પર એના મન પર વિપરીત અસરો પડી શકતી હોય છે. આપત્તિના સમયે કાયમી ધોરણે વિકલાંગ બની ગયેલા હોય એવા લોકોને આજીવિકા એટલે કે વ્યવસાય પૂરી પાડવા માટે અનુકૂળ વ્યવસ્થા પણ કરી આપવી પડતી હોય છે, યોગ્ય તાલીમ પણ આપવી પડવીની વ્યવસ્થા કરવી પડતી હોય છે. તો આપત્તિ પૂર્ણ થઈ ગયા પછીનું જે જીવન જે છે એ પડકારોભર્યું જીવન છે અને એનું યોગ્ય આયોજન જે કરવામાં આવે અને તબક્કાવાર સર્જન અમલ કરવામાં આવે તો પહેલાંના જીવન સરળતાથી પૂરું કરી શકાય યા પહેલાં જેવું જીવન આપણે ફરીથી એને
શરૂ કરી શકતો હોય છે. હવે કેટલીક આપત્તિઓ જે છે કુદરતી અને માનવ સર્જિત, તો જે 8 પ્રકારની જે આપત્તિઓ જે છે કુદરતી અને 4 પ્રકારની જે માનવ સર્જિત આપત્તિઓ જે છે એ આપત્તિઓ દરમિયાન શું કરવું અને શું ન કરવું એની આપણે હવે માહિતી પ્રાપ્ત કરીશું. સૌથી પહેલા પૂરના સમયે શું કરવું જોઈએ. જ્યારે બી વરસાદની ઋતુ હોય ત્યારે નદીઓમાં કે આસપાસના વિસ્તારોની અંદર ભારે પૂર આવતું હોય છે. નદીના ઉપરવાસની અંદર પાણી જ્યારે ખૂબ છલકાઈ જતું હોય છે ત્યારે એ નજીકના ગામડાઓના પાણી વિસ્તારમાંથી નીચે પાણી આવતું હોય છે. તે સમયે શું કરવું જોઈએ? તો પોતાની કિંમતી વસ્તુઓ જે છે, અંગત વસ્તુઓ જે છે એ વસ્તુઓ લઈને સલામત સ્થળે ચાલે જવું. પૂરના સમયે સ્વચ્છ પાણી પીવું, સૂકો નાસ્તો લેવો, મીણબત્તી, પ્રકાશ, બેટરી, ભેજ લાગતી પ્લાસ્ટિક કોથળીઓની બેટરીની અંદર દીવાચકી બેટરીઓ મૂકવી વગેરે વસ્તુઓ પોતાની સાથે રાખવી જોઈએ. પૂરના સમયે બાળકોને ભૂખ્યા ન રાખવા જોઈએ. પૂરના પાણી ઉતરી ગયા પછી પાણી હંમેશા ઉકાળીને પીવું જોઈએ. રેડિયો અને મોબાઈલ જે છે હંમેશા પોતાની સાથે અવશ્ય રાખવો જોઈએ. સાપ કે અન્ય જીવજંતુઓ આ પૂરના સમયે બહાર આવી જતા હોય છે અને મોટેભાગે લોકો સૂકી જગ્યામાં યા પૂરી જગ્યામાં આવી શકતા હોય છે. તો તે સમયે હંમેશા પોતાની સાથે વાંસથી લાંબી લાકડી જે હોય, બરાબર, જેને મારવા માટે પડતું એ સાપ કે એવા જીવજંતુને હટાવવા માટે વાંસથી લાકડીઓ પણ પોતાની સાથે હંમેશા રાખવી જરૂરી છે. હવે બીજો આપત્તિ જે વાવાઝોડું દરમિયાન શું કરવું અને શું ન કરવું એની વિગત આપણે લઈએ. તો વાવાઝોડાની વાવાઝોડું શરૂ થવાનું તે પહેલાં શું આપણે કરવું જોઈએ? વાવાઝોડાનો જ્યારે બી આપણને ચોક્કસ સમયે જાણવા મળે યા જાણવામાં ત્યારે રેડિયો અને ટેલિવિઝનના સમાચાર હંમેશા આપણે સાંભળતા રહેવા જોઈએ, જોતા રહેવું જોઈએ. રેડિયો માટે એક વધારે બેટરી પણ આપણે પોતાની સાથે રાખવો જોઈએ. મોબાઈલ ફોન અને પાવર બેંક જેને કહેવામાં આવે એવા સાધનો પણ હંમેશા ચાર્જ કરી રાખવા જોઈએ. રેડિયો પરથી સુરક્ષિત સ્થાને જવા માટે આવવા માટેના સૂચનો અને ચેતવણીઓ જે છે એનું ચુસ્તપણે આપણે પાલન પણ કરવું જોઈએ. અફવાઓ પર વાવાઝોડા દરમિયાન કોઈ ધ્યાન આપવું ન જોઈએ. વાવાઝોડો ફૂંકાવાનો હોય તે દરમિયાન સૂકો નાસ્તો, ખોરાક, પીવાનું પાણી વગેરે જરૂરિયાતોની વસ્તુઓ પોતાની પાસે હંમેશા સંગ્રહ પણ કરી રાખવો જોઈએ. વાવાઝોડા દરમિયાન વૃદ્ધો અને બાળકો જે છે એને માટે જરૂરી દવાઓ અને ખોરાકની વ્યવસ્થા પણ આપણે કરી રાખવી જોઈએ. બચાવ તંત્ર દ્વારા જો ઘર છોડી દેવાનું કીધું હોય, વિસ્તાર છોડી દેવાનું કીધું હોય તો એ જગ્યા ચોક્કસ સ્થળે છોડી દેવી જોઈએ અને અન્ય સલામત સ્થળે આપણે ખસી જવું જોઈએ. પીવાનું પાણી જે છે અમને શુદ્ધ વાપરવું જોઈએ અને ઉકાળેલું પાણી પીવું જરૂરી છે. સરકાર યા અન્ય પ્રકારની સંસ્થાઓ જે હોય એમણે આશ્રમ સંસ્થાઓ ખુલી હોય તો ત્યાં રહેવા જવું જોઈએ અને આશ્રમ સંસ્થા કે સરકાર તરફથી જે સૂચનાઓ મળે એનું ચુસ્ત આપણે પાલન પણ કરવું જરૂરી છે. ઢોર યા ડાખર યા પશુઓ જે છે એને ખીલેથી બાંધવા જોઈએ નહીં. ઘરની અંદર વીજળી હોય તો એની સ્વિચ બંધ કરી દેવી જોઈએ. વીજળીના થાંભલા, ગેસના બટન અને એ બંધ કરવા જોઈએ. જ્યાં વીજળીના થાંભલા હોય, વૃક્ષો હોય, મકાનો હોય એનાથી હંમેશા દૂર રહેવું જોઈએ, કારણ કે વાવાઝોડાને પરિણામે એ તૂટી જવાનો ભય રહેતો હોય છે. હવે આ તે વાવાઝોડાની પેલી બાબતે શું કરવું તેની બાબતો. હવે વાવાઝોડા દરમિયાન આપણે શું ન કરવું જોઈએ? તો વાવાઝોડા દરમિયાન આપણે ગભરાઈને બૂમાબૂમ ન કરવી જોઈએ, ચીસો ન પાડવી જોઈએ. પ્લાસ્ટિક કે પતરાના ડબ્બા હોય, ટીન હોય એને ખુલ્લામાં ન નાખવા જોઈએ, કારણ કે પવનથી ઉડીને એ લોકોને ઊર્જા પહોંચાડી શકતા હોય છે. હવામાન વિભાગ દ્વારા જે સંદેશો આપવામાં આવતા હોય છે એની ચેતવણી સિવાયની કોઈ પણ બાબતો યા અફવા પર ધ્યાન આપવું જોઈએ નહીં. એકાએક વાવાઝોડું, એકાએક વાતાવરણ ચોખ્ખું પણ થઈ જાય, વરસાદ બંધ પણ પડી જાય, બરાબર, તેમ છતાં પવન પણ બંધ થઈ જાય તો પણ ઘરના ખુલ્લા વાતાવરણમાં આપણે બહાર જવું જોઈએ નહીં. અચાનક વરસાદ પણ પડી શકે અને પવન પણ તે વખતે આવી શકતો જોવા મળ્યો છે. વીજળીનો થાંભલો હોય, વીજળીના છૂટા તાર હોય તો એને અડકવું જોઈએ નહીં અને તેનાથી હંમેશા દૂર રહેવું જોઈએ. ઝાડા સાથે મોટા પાટી લગાવવા, હોડી નીચે લગાવવા એની નીચે પણ ઊભા રહેવું ન જોઈએ, બલકે એનાથી દૂર જ આપણે ઊભા રહેવું જરૂરી છે. બીજી એક વાત છે આપણી પાસે
ધરતીકંપ એટલે કે ભૂકંપ જે છે એ સમયે આપણે શું કરવું જોઈએ? જો વિદ્યાર્થી શાળામાં હોય તો શાળાની અંદર બેન્ચ નીચે યા ટેબલ નીચે સંતાઈ જવું જોઈએ, બેસી જવું જોઈએ. જો તમે બહાર ખુલ્લામાં હો તો મકાનો, વરંડા, વીજળી થાંભલા કે વીજળીના તારોથી યા થાંભલાથી આપણે હંમેશા દૂર રહેવું જોઈએ. જો તમે વાહન ચલાવતા હોઈએ તો એ વાહન બ્રિજ હોય, વીજળીના થાંભલા હોય, વીજળીના લાઈન હોય યા ટ્રાફિક સિગ્નલની પાસે હોય તો આપણા વાહનને ત્યાંથી દૂર ખસેડી લેવા જરૂરી છે. ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી આપણે વાહનમાં બેસી રહેવું જોઈએ. ભૂકંપના આંચકા પૂરા થઈ ગયા પછી ઘરમાં ફ્રીજ હોય, ફોટા લગાવેલા હોય દિવાલ પર, છત પર લાગેલા સીલિંગ ફેન હોય તો એનાથી દૂર રહેવું. થોડા સમય પછી પણ એ જમીન પર પડી શકતા હોય છે. બીજું, સ્થાનિક રેડિયો હોય, સ્ટેશન હોય, એના તરફથી મળતી માહિતીઓના સમાચાર સાંભળતા રહેવું જોઈએ. ભૂકંપ સમયે ગભરાઈ ન જવું જોઈએ અને સલામત સ્થળે હંમેશા ચાલ્યા જવું જોઈએ, પહોંચી જવું જોઈએ. ઘરમાં વીજળી હોય, વીજળીના સાધનો હોય, ગેસ હોય, એને હંમેશા આપણે બંધ કરી દેવા જોઈએ. હવે ભૂકંપ કે ધરતીકંપ સમયે શું ન કરવું જોઈએ? સૌથી પહેલાં તો આપણે મોં ન કરવી જોઈએ, ચીસાચીસ ન કરવી જોઈએ. ભૂકંપના આંચકાથી નીચે પડેલી વસ્તુઓ જે હોય એ વસ્તુઓને યા નીચે પડેલી વસ્તુ જે હોય, દિવાલ હોય, કબાટ હોય, એવું કોઈ બી વસ્તુ નીચે પડતી હોય યા પડવાની સ્થિતિમાં હોય તો એને રોકવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. બીજું, બહુમાળી મકાનમાં રહેતા લોકો જે હોય એમને લિફ્ટનો કદી ઉપયોગ કરવો નહીં. ભૂકંપ સમયે ઘરના કબાટ લાકડાના હોય, તિજોરી હોય, અરીસાની બાજુમાં કે કાચના ઝુમ્મર લગાવેલા હોય તો તેની નીચે ઊભા રહેવું ન જોઈએ. કબાટ, તિજોરી, અરીસાની બાજુમાં કે કાચના ઝુમખા લગાવેલા તેની નીચે ઊભા રહેવું નહીં. ઘરમાં વીજળી, ગેસ ચાલુ ન કરવા. ગેસ ગળતરની જો પરિસ્થિતિ સર્જાઈ હોય તો તે વખતે ગેસને કારણે વિસ્ફોટ થવાની શક્યતા રહેતી હોય છે. તબીબી સારવાર માટે એટલે કે તાત્કાલિક સેવા માટે કે આગ લાગી હોય ત્યારે સત્તાવાળા ફોન કરવા જોઈએ, એમ્બ્યુલન્સવાળા ફોન કરવા જોઈએ. અન્ય બાબતોને ફોન ન કરવા જોઈએ કારણ કે ટેલિફોન નેટવર્ક બંધ થઈ જવાને પરિણામે પણ રાત અને જે બચાવની કામગીરી હોય એમાં અવરોધ ઊભો થઈ શકતો હોય છે. હવે બીજી છે તુસુનામી. તુસુનામીનો મતલબ તો થાય તુસુ એટલે કે બંદર અને નામી મોજા. બંદરમાંથી ઉછળતા મોજા. તો તુસુનામી નો અર્થ તુસુ એટલે કે બંદર અને નામી એટલે મોજા. સમુદ્ર કે મહાસાગરની અંદર લગભગ 7ની તીવ્રતાથી એક ભૂકંપ આવવાથી સમુદ્રની અંદર જ્વાળામુખી ફાટવાથી કે સમુદ્રની અંદર ભૂગલન થવાથી સમુદ્ર કે મહાસાગરો જે છે એની સપાટી ઉપર ખૂબ મોટા કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના વિનાશ મોજા ઉત્પન્ન થતા હોય છે જેને તુસુનામી તરીકે આપણે ગણી શકતા હોય છે. ફરી રિપીટ કરીએ, સમુદ્ર કે મહાસાગર હોય એના પેટાળમાં 7ની તીવ્રતાવાળા શક્તિશાળી ભૂકંપ આવવાથી, સમુદ્રમાં જ્વાળામુખી ફાટવાથી, સમુદ્રમાં ભૂગલન થવાથી યા મહાસાગર સપાટી પર આવા વિનાશક મોજાઓ, શક્તિશાળી જેને કહેવાય એ મોજાઓ ઉત્પન્ન થતા હોય છે જેને તુસુનામી તરીકે આપણે ગણી શકતા હોય છે. તુસુનામી ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ છે સમુદ્ર પેટાળમાં થતી હલચલ યા ભૂકંપને કારણે થઈ શકતું હોય છે. તુસુનામીને આપણે ભૂકંપીય સમુદ્ર મોજા તરીકે પણ ઓળખી શકતા હોય છે. સમુદ્રમાં ભૂકંપ સાથે ભૂકંપ થાય ત્યારે ભૂકંપ કેન્દ્રથી નજીક તુસુનામીની અસર ઓછી જોવા મળે. જ્યાં ભૂકંપ આવેલો હોય, તુસુનામી જ્યાં કેન્દ્ર હોય તેની અસર નજીકમાં બહુ ઓછી જોવા મળતી હોય છે. આ મોજા જે છે એ કિનારા તરફ હંમેશા પહોંચતા હોય છે અને તે વખતે ખૂબ જ ભયાનક બની જાય છે કે જ્યાં તુસુનામી થઈ હોય એનું કેન્દ્ર હોય તેની તીવ્રતા ઓછી હોય છે, પરંતુ આ મોજાઓ જ્યારે સમુદ્રના કિનારા તરફ જતા હોય છે ત્યારે એમાં ભયંકર વિનાશકતા જોઈ શકાતી હોય છે. કિનારા સુધી પહોંચતા તુસુનામીના મોજાઓ લગભગ 30 મીટર ઊંચા પણ ઉઠી શકે છે. તુસુનામી મોજા સમુદ્ર તરફ એક પછી એક હાર્બર બહાર આવતા રહેતા હોય છે.
સમુદ્રના છીછરા પાણીમાંથી એ પસાર થતા હોવાને પરિણામે એ વિનાશક મોજા બની શકતા હોય છે. એની ઝડપ જેમ જેમ કિનારા તરફ જાય તેમ તેમ એની અસર ઓછી થતી જોવા મળતી હોય છે. કિનારા તરફ આ મોજા જ્યારે બહાર જાય તેની અસર ઓછી જોવા મળે, પરંતુ એની ઊંચાઈ જે છે મોજાની ઊંચાઈ એ લગભગ 30 મીટર જેટલી ઊંચી જોવા મળતી હોય છે. કિનારાના પ્રદેશની અંદર તુસનામીના મોજા જે છે પાણીની એક ઊંચી દિવાલ બનીને આગળ વધતા હોય છે અને ભારે નુકસાન કરવાની શક્યતા રહેતી હોય છે. ભારતની અંદર 26 ડિસેમ્બર 2004ના રોજ એક સુનામી આવી હતી. ત્યારબાદ 2011ની અંદર જાપાનની અંદર પણ આ સુનામીની ભારે અસરો આપણે અનુભવી ચૂક્યા છે. હવે સુનામી દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? તો પહેલાં સુનામી દરમિયાન આપણે સમુદ્રના કિનારાથી દૂરના સલામત સ્થળે ખસી જવું જરૂરી છે. રેડિયો પર પોતાની સાથે રાખવો, રેડિયો પર સમાચારો ધ્યાનથી સાંભળવા અને તંત્ર દ્વારા જે સૂચના મળે એનો સૂચનાનો આપણે અમલ કરવો જોઈએ. સુનામીના મોજાઓ જે છે એને અટકાવવા માટે એક સૌથી મહત્વની બાબત છે મેંગ્રોવ, જેને કહેવાય. એ મેંગ્રોવ વનસ્પતિઓ જે છે એ સુનામીની અસરને ઓછી કરી શકતા હોય છે. માટે મેંગ્રોવ વનસ્પતિઓ જે છે એનો વિકાસ કરવો જોઈએ, એનો વિસ્તાર વધારવો જરૂરી છે. સુનામી દરમિયાન આપણે શું ન કરવું જોઈએ? દરિયા કિનારે ઊંચા મકાનોમાં આપણે ક્યારે પણ આશરો લેવો જોઈએ નહીં, કારણ કે સુનામીના મોજાને કારણે આ મકાનો ભાંગી જવાનો કે ધરાશય થવાની શક્યતા રહેતી હોય છે. સુનામી પૂર્ણ થઈ ગયા પછી સરકારી તંત્ર દ્વારા જે સૂચનાઓ મળે એ સૂચનાનો કડકપણે આપણે પાલન કરવું જોઈએ અને જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી દરિયા કિનારે જવું જોઈએ નહીં. ત્રીજી રીતે છે દુકાળ કોને કહેવામાં આવે? તો ખેતીમાં ખાસ કરીને દુકાળના સમયે આપણે શું કરવું જોઈએ? દુકાળના સમય દરમિયાન આપણે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ પણ કરવો જોઈએ, વિસ્તાર વધારવો જોઈએ. લોકોને અનાજ મળી રહે એ માટે આપણે અનાજની અંદર માપબંધી કરવી જરૂરી છે. જ્યાં જ્યાં પાણી છે અને કેટલું છે એનો અંદાજ આપણે મેળવ્યા પછી એના વપરાશનું આયોજન કરવું જરૂરી છે. રાહત કાર્યો દુકાળ દરમિયાન કરવા ખૂબ જરૂરી છે. સસ્તા અનાજ જે છે એની વિતરણ વ્યવસ્થા પણ કરવી ખૂબ જરૂરી છે. જરૂરિયાત સિવાયના જે આંતરમાળખાકીય જે કાર્યો છે, વિકાસ કાર્યો જે છે એ બંધ કરી દેવા, જેમ કે બાંધકામ ખાતું હોય, રસ્તા હોય, વીજળી હોય વગેરે વગેરે, યા પુલો હોય. દુકાળ દરમિયાન હવે આપણે શું ન કરવું જોઈએ? તો દુકાળ દરમિયાન આપણે અનાજનો બગાડ થતો અટકાવવો જરૂરી છે. સામૂહિક ભોજન હોય, લગ્ન પ્રસંગ હોય, એમાં અનાજનો બગાડ ન થાય એની કાળજી રાખવી જોઈએ, એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. સુખી અને સમૃદ્ધ નાગરિકો જે છે એમણે અનાજ અને ઘાસચારાની સંગ્રહણી કરવી જોઈએ નહીં. હવે પછી છે દાવાનળ કોને કહેવામાં આવે? જંગલમાં લાગતી એક વિનાશક આગ એટલે દાવાનળ. એ કુદરતી આપત્તિ છે કહી શકાતી. તો જંગલમાં લાગતી વિકરાળ અને વિનાશકારી આગને આપણે દાવાનળ કહેતા હોય છે. દાવાનળ લાગવાના કારણ આપણે જોઈએ તો પહેલું, દાવાનળ મોટેભાગે જંગલની અંદર કુદરતી દૃષ્ટિએ વીજળી પડવાને કારણે પણ લાગી શકતો હોય છે, ઉત્પન્ન થઈ શકતું હોય છે. ક્યારેક બીડી સિગારેટ પીધા પછી એના ઠૂંટા ત્યાં નાખી દેવામાં આવતો હોય છે. પ્રવાસીઓ દ્વારા જે સાધનો વપરાયેલા હોય એ જંગલમાં છોડી દેવામાં આવતો હોય તો સડકથી જે વસ્તુઓ જંગલમાં આવી રીતે નાખવામાં આવે તો જંગલમાં આગ લાગવાની શક્યતા રહેતી હોય છે. પાનખર ઋતુમાં સૂકા ઘાસ અને સૂકું લાકડું આ બંને પણ દાવાનળ ફેલાવવામાં સૌથી અગત્યનો ભાગ ભજવતા હોય છે. વાતાવરણમાં ગરમી હોય, ભેજ ઓછો હોય તો વાતાવરણમાં તો આ દિવસો દરમિયાન પવન જો વધારે વાતો હોય તો જંગલમાં લાગવાની શક્યતા રહેતી હોય છે. વાતાવરણમાં ગરમી હોય, ભેજનું પ્રમાણ ઓછું હોય, પવનવાળો વિસ્તાર હોય તો ત્યાં આગ લાગવાની શક્યતા જંગલમાં વધારે રહેતી હોય છે. જંગલના કેટલાક જંગલમાં જે જોવા મળતા વૃક્ષો જે હોય એ કેટલાક વૃક્ષો ચીકણા પદાર્થો એમાંથી ઝડતો હોય છે. આ ચીકણા પદાર્થો પણ આગ લગાવવા માટે ખૂબ જલ્દી કામ લાગતા હોય છે. હવે જંગલમાં દાવાનળ ન થાય, ન ફાટે માટે આપણે શું કરવું જોઈએ? તો ખાસ કરીને જંગલની અંદર વન વિભાગ જે છે એની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. પાનખર ઋતુ સિવાય અન્ય ઋતુઓમાં જંગલમાં પેટ્રોલિંગ વ્યવસ્થા પૂરી કરવી જોઈએ. વન વિભાગના કર્મચારીઓ જે છે એ આગ બુઝાવવાની તાલીમ પણ એમને આપવી જોઈએ. જંગલ વિસ્તારમાં પ્રવાસ કરતી વખતે સરળથી ચીજ વસ્તુઓ, બીડી સિગારેટના ઠૂંટાઓ ન નાખવા જોઈએ. જંગલ વિસ્તારની નજીક જ વસવાટ કરતા લોકો જે છે એ લોકોને
વન વિભાગ દ્વારા આપેલી સૂચનાઓ જે છે સૂચનાઓ મુજબ કામ પણ કરવું જરૂરી છે. હવે કુદરતી આપત્તિઓ સિવાય હવે આપણે માનવ સર્જિત આપત્તિઓ, જેમાં પહેલી છે ઔદ્યોગિક અકસ્માત, જેને જીઆઈડીસી કહેવાય, બોમ્બ વિસ્ફોટ, રોલર અને ટ્રાફિક સમસ્યા. એ 4 સમસ્યા હવે આપણે લઈશું. તો ઔદ્યોગિક અસર જીઆઈડીસી કહેવાય, જેમાં મિલો કે કારખાનાની અંદર જો યોગ્ય પ્રકારની તકેદારી રાખવામાં ન આવે તો આવા અકસ્માતો થવાની શક્યતા રહેતી હોય છે. ઔદ્યોગિક ઉદ્યોગોની અંદર નાના મોટા યંત્રોનું સંચાલન કરવાનું હોય, સાર સંભાળ રાખવાનું હોય, ઉત્પાદનમાં વપરાતી ચીજ વસ્તુ હોય, હેરફેર કરવાની હોય, સંગ્રહ કરવાનો હોય, વહેંચણી કરવાની હોય, તો તે વખતે માણસો આ બધું કામ કરતા રહેતા હોય છે. અને આ તબક્કે નાના મોટા અકસ્માતોની શક્યતા રહેતી હોય, જેને ઔદ્યોગિક અકસ્માત તરીકે ગણી શકાતું હોય છે. ઔદ્યોગિક અકસ્માતોમાંથી ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીઓ, દરેક કક્ષાના કારીગરોને ભારે નુકસાન પણ થતું હોય છે. ઔદ્યોગિક અકસ્માતો પર્યાવરણને પણ ભારે નુકસાન થતું હોય છે. આગ લાગવી, ધુમાડો થવો, કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ વધુ વગેરે વગેરે, અને તેનાથી પર્યાવરણ પ્રદૂષણ પણ વધી શકતું હોય છે. પહેલું એક એમાં ઔદ્યોગિક અકસ્માત પહેલો એક પ્રસંગ છે ભોપાલ ગેસ કાંડ, જે 3 ડિસેમ્બર 1984માં મધ્યપ્રદેશનો પાટનગર ભોપાલમાં થયો હતો. ભોપાલમાં આ જે યુનિયન કાર્બાઇડ જેને કહેવાય, આ જે કારખાનું આવેલું છે, યુનિયન કાર્બાઇડ નામનું કારખાનું આવેલું છે, જે જંતુનાશક દવા બનાવવાનું કામ કરતું જોવા મળતું હોય છે. આ કારખાનાની અંદર મિકા નામનો એક અત્યંત ઝેરી વાયુનો ઉપયોગ થતો હતો. વાયુનો સંગ્રહ કરવા માટે ત્યાં મોટી મોટી ટાંકીનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ 3 ડિસેમ્બર 1984ના રોજ સવારે 6 વાગે કારખાનાની ટાંકીમાંથી આ મિક નામનો જે વાયુ છે એનું ઘડતર શરૂ થયું, અને લગભગ 45 મિનિટ સુધી આ ઘડતરનું કાર્ય ચાલુ રહ્યું. મિકના ઘડતરની પ્રક્રિયા દરમિયાન ભોપાલ શહેરની અંદર ગીચોગીચ વિસ્તારમાં આ વાયુ પસરી ગયો, અને એની ઝેરી અસરથી શહેરનું મીઠું પાણી, જળાશયો, જમીન, ગર્ભસ્થ બાળકો, નવજાત બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો વગેરે અસર પામ્યા. લગભગ 2500 જેટલી વ્યક્તિઓમાં મૃત્યુ પામી, 10,000 જેટલી વ્યક્તિઓને નાની મોટી કાયમી જોડે વિકલાંગ પણ બની ગયા. 1.5 લાખ જેટલા લોકો જે છે એ એની અસર પામ્યા, અસર વિકલાંગ બની ગયા. આ ઉપરાંત 1000 પશુ પક્ષીઓ પણ એમાંથી મૃત્યુ પામ્યા. ગેસ ગળતર ન થાય માટે શું કરવું જોઈએ? તો ગેસ ગળતર ન થાય એ માટે દરેક એકમની અંદર યા કારખાનાની અંદર વોર્નિંગ સિસ્ટમનો પ્રબંધ કરવો જરૂરી છે. કારખાના માટે સલામતીના માપદંડો નક્કી કરવા જરૂરી છે. ગેસની હેરફેર દરમિયાન ગળતર ન થાય એ માટે ગેસ ટેન્કરને તાબડતોબ માનવ વસતથી દૂર રાખવા જરૂરી છે. ગેસ સમયે પવનની દિશાની વિરુદ્ધમાં આપણે દોડી જવું જોઈએ. શ્વાસ લેવામાં તકલીફ પડે, આંખમાં બળતરા થાય તો તાત્કાલિક નજીકના કોઈક ડૉક્ટરની આપણે પાસે પહોંચવી જરૂરી છે. બેહોશ થઈ ગયા હોય, બેભાન થઈ ગયેલા હોય, અશક્ત થઈ ગયેલા હોય એવા લોકોને ગેસના અસર વિસ્તારથી દૂર લઈ જવા જોઈએ. ફાયર બ્રિગેડને અને પોલીસ ખાતાને આપણે એની જાણ કરવી જરૂરી છે. ત્યારબાદ રસ્તામાં જે બચાવ કામગીરી થતી હોય તે વખતે વાહનો અવરોધ ન ઊભો કરે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. બીજું, વિષાણુજન્ય રોગો કોને કહેવામાં આવે? ચેપ ન લાગે, કમળો, વાયરસ જેને કહેવામાં આવે, ટાઇફોઇડ છે, વાળો છે, એવા બધા રોગો ન થાય માટે રોગ પ્રતિરોધક શક્તિ મુકાવવી જરૂરી છે. એની આપણે જાણકારી ટીવી દ્વારા, વર્તમાનપત્ર દ્વારા, રેડિયો દ્વારા, છાપાઓ દ્વારા આ એના કારણો, એના ઉપચારો અને એને લગતી માહિતીઓ એ લોકોને માહિતી કરવા જરૂરી છે. નાની મોટી હોસ્પિટલની અંદર ચેપી રોગની સારવાર માટે અલાયદા રૂમની વ્યવસ્થા પણ કરવી જરૂરી છે. વિશ્વ સંસ્થા WHO દ્વારા પણ વિષાણુ રોગોને અટકાવવા માટે એની સૂચનાઓ અને માર્ગદર્શન પૂરા પાડવામાં જરૂરથી આવે છે. હવે છે આતંકવાદી કોને કહેવામાં આવે? અથવા આતંકવાદ કરવા માટે કઈ કઈ બાબતો મહત્વના ગણાતી હોય છે? જે લોકો પોતાનો રાજકીય હેતુ યા ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે લોકોને ત્રાસ આપતા હોય, લોકોને ડરાવતા હોય, લોકોમાં હિંસા ફેલાવતા હોય, લોકોમાં અસલામતી ફેલાવતા હોય, એને આતંકવાદીઓ કહેવામાં આવતા હોય છે. અને એમણે ઊભું કરેલું જે વાતાવરણ જે છે એ વાતાવરણને આતંકવાદ તરીકે ગણી શકાતું હોય છે. આતંકવાદી પ્રવૃત્તિઓ નીચે મુજબ છે: આત્મઘાતી હુમલા કરવા, ધાર્મિક સ્થળો પર હુમલા કરવા, ત્યારબાદ બોમ્બ ફેંકવા, રોકેટ ફેરવા, સુરંગો ફેલાવવી, બિછાવવી,
હિટ લિસ્ટ બનાવવું, પછી ઘાતક શસ્ત્રો બનાવવા યા છોડવા ઉપયોગ કરવો, વિમાન હાઇજેક કરવા, વ્યક્તિનું અપહરણ કરવું, અભય વ્યક્તિઓને મારી નાખવા, એને પર ત્રાસ ગુજારવો, માફિયા ટોળી રચીને માદક દ્રવ્યો હોય એની હેરફેર કરવી, નાણાં પડાવવા, ધાર્મિક સ્થળો પર હુમલા કરવા, બસ કે રેલગાડી ઉપર હુમલા કરવા. આતંકવાદી હુમલાથી બચવા માટે શું કરવું જોઈએ? તો દરેક વ્યક્તિએ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ પર પોલીસને જાણ કરવી જોઈએ. શોપિંગ મોલ હોય, સિનેમાગૃહ હોય, ધાર્મિક સ્થળો હોય વગેરે સ્થળોને જોવા મળતી બિનવારસી વસ્તુઓ અડકવી કદી નહીં. રેલવેમાં કે બસમાં પણ બિનવારસી વસ્તુઓ અડકવી નહીં. સુરક્ષાના હેતુ હેઠળ વ્યક્તિગત તપાસ કે અંગઝડતી કરવામાં આપણે પૂરો સહકાર આપવો જોઈએ. કાયદાની જોગવાઈ અનુસાર ભાડુઆત જે ઘરમાં ભાડુઆત રહેતો હોય એની સંપૂર્ણ માહિતી આપણે નજીકના પોલીસ સ્ટેશને પહોંચાડવી જરૂરી છે. જાહેર સ્થળો હોય એમાં સીસી કહેવાય મૂકવા જરૂરી છે. મુસાફરી બસ કે ટ્રેનમાં કોઈ બિનવારસી વસ્તુઓ અડકવી જોઈએ નહીં, પરંતુ પોલીસ કર્મીઓને તે જાણ કરવી જરૂરી છે. પડોશમાં જો કોઈ એકલી વ્યક્તિ રહેતી હોય, કોઈ સાથે એ હળતી ભરતી ન હોય, રાત્રે મોડા સુધી આપણે કામ કરતી હોય, તો એવી વ્યક્તિની જાણકારી આપણે હંમેશા પોલીસ તંત્ર આપવી ખૂબ જરૂરી છે. બિનવારસી વાહનો હોય જેનો કોઈ માલિક હોય એની પણ આપણે પોલીસને જાણ કરવી જરૂરી છે. હવે બીજો મુદ્દો છે હુલ્લડ કોને કહેવામાં આવે? હુલ્લડ શું છે? હુલ્લડ એટલે અફવાથી. હુલ્લડ તમે શું કરવું જોઈએ? તો હિંસાત્મક વાતોથી, અફવાથી આપણે દૂર રહેવું જોઈએ. અફવા ફેલાવી પણ ન જોઈએ. સીધી મોહલ્લા કે સોસાયટીની અંદર શાંતિ સમિતિની રચના કરવી જોઈએ અને એમાં સક્રિય આપણે ભાગ પણ લેવો જોઈએ. હુલ્લડના અસરગ્રસ્ત વિસ્તારો જે છે એમાં મદદ પહોંચાડીને નાગરિક ધર્મ આપણે બજાવવો જરૂરી છે. હુલ્લડ સમયે શું ન કરવું જોઈએ? તો નાની મોટી વાતો કે અફવાઓ ફેલાવી ન જોઈએ. સરકાર તરફથી જે કાયદો યા વ્યવસ્થા જાળવવા માટે જે પ્રયત્ન કરેલા હોય, સંચાર બંધ એટલે કરફ્યુ હોય, એનું ચુસ્ત આપણે પાલન કરવું જોઈએ. એને આપણે ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા ઉપર આવતી બિન અસરકારક બાબતો હોય, ભ્રામક બાબતો હોય, એનાથી આપણે છેતરવું જોઈએ નહીં અને ફેલાવવી પણ જોઈએ નહીં. બીજી સમસ્યા છે ટ્રાફિક સમસ્યા. આપણને કહેવામાં એ પણ માનવ જાતની સમસ્યા છે. મોટા ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો જ્યાં મોટા શહેરો આવેલા છે એની બાજુમાં નાના ઉપનગરોનો વિકાસ કરવો જોઈએ અને જાહેર પરિવહનની તમામ સુવિધાઓ એ નવા ઉપકરણો આપણે પૂરી પાડવી જોઈએ. રાહદારીઓ અને સાયકલ સવારો માટેના અલગ સડકની વ્યવસ્થા પણ કરવી જોઈએ. જાહેર સડકો પર ના જે સતત દુકાનો છે, લારી ગલ્લાઓ છે, એના દબાણો આપણે દૂર કરવા જોઈએ. ગેરમાર્ગે મકાન બનાવનાર વ્યક્તિ પણ દૂર કરવા જોઈએ. ધીમી ગતિએ ચાલતા વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિઓ જે છે યા ખેંચતા વાહનો જે છે એને માટે અલગ સડક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અથવા એવા વાહનો પર એવી વસ્તુ પર આપણે પ્રતિબંધ મૂકવો જોઈએ. નાગરિકોને વાહન વ્યવહારના તમામ નિયમોની જાણકારી આપવી જોઈએ, શિક્ષણ આપવું જોઈએ. જે જાહેર ખબર દ્વારા, મીડિયા દ્વારા, ટેલિવિઝન દ્વારા, વર્તમાનપત્રો દ્વારાની જાણકારી આપણે પૂરી પાડવી જોઈએ. એક જ સ્થળે એક જ સમયે નોકરી કરતા લોકોએ પોતાના અલગ અલગ વાહનોનો ઉપયોગ કરવાને બદલે એક જ વાહન પર આપણે જવાનું ગોઠવવું જોઈએ. સડક પર ખોદકામ હોય, બાંધકામ હોય, એને લગતા ઝડપથી પૂરા કરવા જોઈએ યા બંધ કરી દેવા જોઈએ. સરઘસો હોય, ગરગોળ હોય યા શોભાયાત્રા હોય, એને માટે પિકઅપ અવર્સ વિસ્તાર જેને કહેવાય એની જગ્યા પર એક હળવા વાહન વ્યવહાર જે છે એના સમયે કાઢવાની એને વ્યવસ્થા કરી આપે, જેથી ટ્રાફિક સમસ્યા ઊભી થાય નહીં. ટ્રાફિક સમયે પોતાના વાહનને નક્કી કરેલા લેનમાં ચલાવવું જોઈએ. કે જે લેનમાં સ્કૂટર હોય, બસ હોય કે ફોર વ્હીલર, એવા જે લેન અલગ અલગ બનાવે એ લેનની અંદર એ વાહનને દોડાવવા ખૂબ જરૂરી છે. ઝડપી ગતિમાન ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રિંગ રોડ અને આસપાસની સુવિધાઓ તૈયાર કરવી જોઈએ. કામ ધંધા પર જતી દરેક વ્યક્તિએ જે છે સપ્તાહમાં એક દિવસ જે છે એ જાહેર વ્યવસ્થા ધરાવતા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. સીટ બેલ્ટ અને હેલ્મેટનો ઉપયોગ હંમેશા કરવો જરૂરી છે. ત્યારબાદ નશો કરનાર વ્યક્તિ, વાહનનું લાયસન્સ ન ધરાવનાર વ્યક્તિ, ખૂબ જ ધીમી ગતિએ ચલાવતા વાહનો અને ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા વ્યક્તિઓ જે છે એની સામે કડકમાં કડક કાયદાનો અમલ કરવો જરૂરી છે. નશો કરીને ચલાવતા વાહનો, વાહન વ્યવહારનું લાયસન્સ ન ધરાવતા વ્યક્તિઓ, ખૂબ જ ધીમી ગતિએ ચલાવતા વાહનો, ટ્રાફિકના નિયમનું પાલન ન કરતા હોય એવા તમામ
સામે કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી છે. હવે અકસ્માત ન થાય એ માટે આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં અકસ્માત ન થાય માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જૂના વાહનો વપરાશમાં ન લેવા જોઈએ. માલસામાનની હેરફેર, મોટા માલસામાનની હેરફેર મોડી રાત્રે કે વહેલી સવારે જ કરવી જોઈએ, તે સિવાય ન કરવી જોઈએ. વાહનોમાં નિર્ધારિત ક્ષમતા અને મર્યાદા કરતાં વધુ માલસામાનનું સ્થળાંતર કરવું ન જોઈએ. વાહન ચાલકો માટે સડકોની અંદર જે મૂકેલી જે વસ્તુઓ જે છે, એના બોર્ડ જે છે, એની નિશાનીઓ જે છે, સંકેતો જે છે, એને પ્રકૃત કરવા જોઈએ નહીં. વાહનની ડિઝાઇન સાથે કોઈ ચીડા કરવા ન જોઈએ. વાહન હાંકતી વખતે મોબાઈલ ફોન બંધ રાખવા જોઈએ. સીટ બેલ્ટ પહેરવા જરૂરી છે. એના માટે વાહન ચલાવવા ન જોઈએ. રેલવેના પાટા હોય યા રસ્તો ઓળંગતી વખતે મોબાઈલ ફોન યા ઇયરફોન વાપરવા જોઈએ નહીં. ટ્રાફિકનું યોગ્ય સંચાલન થાય એ માટે આપણે પૂરતો સહકાર આપવો જોઈએ. સુરક્ષા કર્મીઓ સાથે દલીલબાજીમાં ઉતરવું ન જોઈએ. વાલીએ પોતાના જે બાળકો સગીર વયના છે, 18 વર્ષ કરતાં નાના ઉંમરના બાળકો જે છે, એમને કાયદાથી પ્રતિબિંબ થયેલા હોય એવા વાહનો ચલાવવા માટે આપવા ન જોઈએ. અકસ્માત સમયે કુતુહલપૂર્વક એ જગ્યાએ ઊભા ન રહેતા વાહનોમાંથી ઉતરી રાહત અને કામગીરીને અવરોધવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ નહીં. તો વાહન અકસ્માત ન થાય માટેની કઈ બાબતો ધ્યાનમાં લઈને ફરી આપણે રિપીટ કરીએ. ટ્રાફિકના નિયમોનું યોગ્ય ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. ખૂબ જૂના વાહનો જે છે એ વપરાશમાં ન લેવા. માલસામાનની હેરફેર રાત્રે કે વહેલી સવારે જ કરવા જરૂરી, એ સિવાયના સમય કરવી ન જોઈએ. વાહનોમાં નિર્ધારિત કરતાં યા વધારે મર્યાદા કરતાં વધારે સામાન કે પેસેન્જરોને સ્થળાંતર કરવું જોઈએ નહીં. વાહન ચાલકો માટે રસ્તા પર મૂકેલા સૂચનાના બોર્ડ, નિશાનીઓ કે સંકેતો ને તે નષ્ટ ન કરે, વિકૃત ન કરે, એની કાળજી રાખવી જોઈએ. વાહનની ડિઝાઇન સાથે કોઈ જાતના ચીડા ન કરવો જોઈએ. વાહન ચલાવતી વખતે વાહન ચાલકે મોબાઈલનો ઉપયોગ કરવો જરૂરી છે. સીટ બેલ્ટ પહેર્યા વિના વાહન ચલાવવું નહીં. રેલવેના પાટા હોય કે રસ્તો ઓળંગતી વખતે ઇયરફોન કે મોબાઈલ વાપરવો નહીં. ટ્રાફિકનું સંચાલન કરતા સુરક્ષા કર્મીઓ સાથે કોઈ પણ જાતની દલીલબાજીમાં ઉતરવું નહીં. વાલીઓ પોતાના 18 વર્ષ કરતાં નાના બાળકો હોય એને સરકાર દ્વારા પ્રતિબિંબ થયેલા જે વાહનો જે છે એ ચલાવવાની છૂટ આપવી જોઈએ નહીં. અને અકસ્માત જ્યાં થયો હોય એ જગ્યા પર ઊભા રહીને એને ધ્યાનથી જોવા નહીં, પરંતુ જે વાહનની જે વ્યવસ્થા જે છે એની કામગીરીને અટકાવવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ નહીં. તો આજે આપણે આપત્તિના બે પ્રકાર જોયા. કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિઓ જે છે એના પ્રકાર જોયા. કુદરતી આપત્તિ 8 પ્રકારની છે, માનવસર્જિત પ્રકાર 4 પ્રકારના છે. ત્યારબાદ આગળ કરી શકાય તે અને આગળ ન કરી શકાય એવી આપત્તિઓને આપણે છૂટી પાડી. ત્યારબાદ આપત્તિઓ સમય દરમિયાન આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની સંપૂર્ણ આપણે માહિતી મેળવી. હવે તમારે આપત્તિના 2 પ્રકાર જે છે એ પ્રકાર વિશે તમારી નોટમાં આ સવાલ જવાબ સ્વાધ્યાય અનુસાર લખવાના છે.